કેમ છો બધા? બરાબર ને? હા, આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ અને વારંવાર હમણાં તો આ જ રીતે મળવાનું થશે. તો સૌ કોઈ સુરક્ષિત રહેજો, ઘરમાં રહેજો. અને આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે આપણું પ્રકરણ આયોજન. આયોજનમાં અત્યાર સુધી આપણે શું ભણ્યા? તો આપણે આયોજનમાં અત્યાર સુધી પ્રશ્નો કર્યા એ છે આયોજનનો અર્થ, એની લાક્ષણિકતા. બીજો પ્રશ્ન છે આયોજનનું મહત્વ. ત્રીજો પ્રશ્ન આયોજનની મર્યાદા. ચોથો પ્રશ્ન આયોજનની પ્રક્રિયા, આયોજન કઈ રીતે કરવું જોઈએ તે. ત્યારબાદ લાસ્ટ વિડીયોમાં તમે માણ્યા આયોજનના ઘટકો, કે આયોજનનું ઘડતર કરવામાં આવે છે ત્યારે કયા કયા ઘટકોનો ઉપયોગ થાય છે, કયા કયા ઘટકોને ધ્યાનમાં લેવાય છે. અને ત્યારબાદ આજે એનો છેલ્લો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટર આજે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. તો છેલ્લો પ્રશ્ન છે એ છે યોજનાના પ્રકારો. એટલે આયોજન કયા કયા પ્રકારના હોય છે, કંપનીએ કયા કયા પ્રકારના આયોજન કરવા પડતા હોય છે તે આપણે આજે સમજવાનું છે. તો ચાલો એની પહેલા એક મસ્ત મજાની એડવર્ટાઇઝ તમને બતાવું. હા, જાહેરાત જોશો ને તો તમે પણ ફ્રેશ થઈ જશો. तो चलो જોઈએ જાહેરાત. જોઈ દીકરીઓ, અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા. મજા આવી ગઈ ને બધાને? હા, આપણા મોઢા ઉપર રહી જાય એવી એડવર્ટાઇઝમેન્ટ છે. તો આજે આપણે એ જ અમૂલ ફેક્ટરીનું ઉદાહરણ લેવાના છીએ અને એના જ અનુસંધાને યોજનાના પ્રકારો શીખવાના છીએ. તો ચાલો જોઈએ યોજનાનો પહેલો પ્રકાર. એ છે કાયમી યોજના. કાયમી યોજના આપણે નામ પરથી જ જણાય છે કે જે કાયમ માટે ચાલવાની છે. એમાં મોટા ભાગે કોઈ ફેરફાર કરવાના રહેતા નથી, એટલે જ એને કહેવાય છે કાયમી યોજના. કંપનીના સમગ્ર આયુષ્ય દરમિયાન જેમાં મોટે ભાગે કોઈ ફેરફાર કરવામાં નથી આવતો એને જ કહેવાય છે કાયમી યોજના. અમૂલ દૂધ કંપની છે, બરાબર, એ પોતાના કર્મચારીઓની નિમણૂક કરે છે. તો એ નિમણૂક પ્રક્રિયા એણે પહેલાથી નિશ્ચિત કરી દીધી છે કે જ્યારે પણ કંપનીમાં કોઈ પણ નવા કર્મચારીની ભરતી કરવામાં આવશે તો એના માટે એને સૌથી પહેલા લેખિતમાં અરજી કરવી પડશે. બીજું પગથિયું જોઈએ તો એની લેખિત અરજીના અનુસંધાને આપણે એની ક્વોલિફિકેશનને ધ્યાનમાં રાખી ને એને લેખિત એટલે કે રિટન ટેસ્ટ માટે બોલાવશું. રિટન ટેસ્ટમાં જે લોકો સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરે છે, આપણે જે પ્રમાણે રિઝલ્ટ જોઈએ છીએ એ પ્રાપ્ત કરે છે, એવા લોકોને આપણે ત્રીજા સ્ટેપમાં રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવશું અને ત્યારબાદ ચોથા સ્ટેપમાં આપણે કર્મચારીની પસંદગી કરશું. તો કર્મચારીની પસંદગી કરવા માટે આ જે યોજના છે એ વારંવાર અપનાવવામાં આવશે. જ્યારે કંપની છે એને કર્મચારીઓની ભરતી કરવી છે ત્યારે આની આ યોજનામાં પુનરાવર્તન થતું રહેશે. હા, પણ સમય અને સંજોગ અનુસાર એમાં જો કંઈ પણ ફેરફાર કરવા પડે તો એ પણ કંપની કરતી જ હોય છે. ત્યારબાદ આપણે બીજો પ્રકાર જોઈએ. બીજો પ્રકાર છે એ છે વ્યૂહાત્મક યોજના. આપણે લાસ્ટ વિડીયોમાં સમજ્યા કે વ્યૂહરચના એટલે શું. કેનું ઉદાહરણ આપ્યું હતું મેં તમને? હા, પાર્લેજી, જી માને જીનિયસ. હા, તો એની વ્યૂહરચનાની વાત કરી હતી આપણે, તમને સૌ કોઈને યાદ હશે. આજે આપણે વાત કરવાના છીએ વ્યૂહરચના. પણ વ્યૂહાત્મક આયોજન શું છે? વ્યૂહાત્મક આયોજન એટલે કે કંપનીને બીજી કંપનીથી અલગ તારતી એવી યોજના. વ્યૂહાત્મક યોજનામાં આપણા લાંબા ગાળાના ઓબ્જેક્ટિવ્સ હેતુઓ નક્કી કરવામાં આવે છે અને આ યોજના મોટે ભાગે 10, 12, 15 વર્ષ કે 25 વર્ષ સુધી લાંબી ચાલતી હોય છે.
અમૂલ કંપનીનું ઉદાહરણ લઈએ. અમૂલ કંપનીની વ્યૂહાત્મક યોજના જ્યારથી એની સ્થાપના થઈ ત્યારથી જ એનું જે મિશન હતું, વિઝન હતું, એ શું હતું? તો એ લોકોની વ્યૂહાત્મક યોજના હતી કે વધારેમાં વધારે કાચો માલ, એટલે કે દૂધ એના માટે કાચો માલ કહેવાય, તો એનું એકત્રીકરણ કરો. એને મોટા ભાગના પશુપાલકો પાસેથી દૂધ લેવાનું ચાલુ કરી દીધું. ત્યારબાદ બીજું આવે છે એમની વ્યૂહાત્મક યોજનાનો મહત્વનો ભાગ, એ છે પ્રોસેસિંગ. સારામાં સારું પ્રોસેસિંગ, ઝડપથી પ્રોસેસિંગ થઈ જાય દૂધનું અને તે જલ્દીથી પેકેજિંગમાં જાય. પેકેજિંગ થઈ જાય એટલે એ વસ્તુ તરત અને તરત ગ્રાહકો સુધી પહોંચે. એ લોકોનો એક મોટો હતો, વેલ્યુ ફોર મેની એન્ડ વેલ્યુ ફોર મેની. એટલે શું? તો વેલ્યુ ફોર મેની એટલે કે જેટલા પણ આપણી સાથે પશુપાલકો જોડાયેલા છે એને વધારેમાં વધારે ભવિષ્યમાં પણ રિટર્ન મળતું રહે. એ લોકો જે દૂધ આપે છે એ લોકોને એનો સારામાં સારો ભાવ મળે. અને વેલ્યુ ફોર મની એટલે કે આપણી પાસે, ગ્રાહક પાસે જ્યારે દૂધ આવે છે તો ત્યારે તેને પણ એ દૂધ ઓછામાં ઓછા ભાવે મળે અને સારીમાં સારી ગુણવત્તામાં પ્રાપ્ત થાય. તો આ હતું અમૂલ દૂધનું વ્યૂહાત્મક યોજના. એમાં એણે 3 મુદ્દાને કવર કર્યા છે. વધુમાં વધુ દૂધનું એકત્રીકરણ કરો, ઝડપ
સારામાં સારા મશીનો થ્રુ એનું પ્રોસેસિંગ કરો અને ફટાફટ પેકિંગ કરી અને એ જે દૂધના પાઉચ છે, ડબ્બા છે, જે કંઈ પણ તૈયાર થયા છે એને ગ્રાહકો સુધી પહોંચાડો. બરાબર છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો જોઈએ, સુનિયોજિત યોજના. તો સુનિયોજિત યોજના એટલે શું? તો વ્યૂહાત્મક યોજનાને જે સપોર્ટ કરે છે એ યોજનાને કહેવાય છે સુનિયોજિત યોજના. આ યોજના છે એ મધ્ય સપાટી એટલે કે વિભાગીય વડા દ્વારા તૈયાર કરવામાં આવતી હોય છે અને આ યોજના છે એ મોટે ભાગે 1 વર્ષ સુધીની હોય છે. આપણે વ્યૂહાત્મક લાંબા ગાળાના ઓબ્જેક્ટિવ જોયા કે વધારેમાં વધારે દૂધનું એકત્રીકરણ કરી, પ્રોસેસિંગ કરી, પેકેજિંગ કરી અને ગ્રાહક સુધી પહોંચાડવાનું છે. પણ એના માટે ઉપયોગી સુનિયોજિત યોજના કઈ છે? તો વધારેમાં વધારે પશુપાલકો આપણી પાસે દૂધ લઈ આવે છે તો દૂધનું અલગ અલગ સેન્ટર ખોલવામાં આવ્યા છે ભારતમાં, અલગ અલગ જગ્યાએ, જ્યાં કને પશુપાલકો પોતાનું દૂધ આપે છે અને ત્યાં જ કને એનું દૂધનું ટેસ્ટિંગ થાય છે. એના અનુરૂપ તેના ઉપર લેબલ લગાવવામાં આવે છે, ટોકન આપવામાં આવે છે અને એની ગુણવત્તાના અનુસંધાને એનું એકત્રીકરણ અલગ અલગ ફ્રીઝરમાં કરવામાં આવતું હોય છે. જ્યાં કને એકત્રીકરણ કરવાવાળા દ્વારા, સુપરવાઇઝર દ્વારા ટેમ્પરેચર માપવામાં આવે છે, સતત એની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ જ એ દૂધને પ્રોસેસિંગ માટે મોકલવામાં આવે છે. તો આ કાર્ય જે થયું એ સુનિયોજિત યોજનાનું કાર્ય હતું. ત્યારબાદ ચોથો મુદ્દો જોઈએ, ચોથો પ્રકાર જોઈએ તો એ છે કાર્યકારી યોજના. આપણી કંપનીમાં, અમૂલ કંપનીમાં જે ઉત્પાદન વિભાગના વડા છે, જે વેચાણ વિભાગના વડા છે, એ લોકો દ્વારા પોતાનું વેચાણ કરવા માટે, વસ્તુનું ઉત્પાદન કરવા માટે વિભાગીય અધિકારીઓ દ્વારા જે આયોજન કરવામાં આવે છે, જેના દ્વારા એ કંપનીના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરી શકે, એને કહેવાય છે કાર્યકારી યોજના. ઉદાહરણ તરીકે લઈએ તો અમૂલ કંપનીનું વેચાણ વધારવા માટે અમૂલ કંપનીએ શું કર્યું? તો અમૂલ કંપનીએ આખા ભારતમાં જ્યાં જ્યાં પણ એને લાગ્યું કે અહીંયા કને પશુપાલકોની સંખ્યા વધારે છે, દૂધ ઘણી બધી માત્રામાં પ્રાપ્ત થશે, તો એ લોકોએ શું કર્યું? ત્યાં કને એકત્રીકરણનું અને પ્રોસેસિંગ અને પેકેજિંગનું કાર્ય સ્ટાર્ટ કરી દીધું કે જેથી અમૂલ દૂધ છે એ આસાનીથી આપણે વધારે ક્વોન્ટિટીમાં બનાવી શકીએ. જેના કારણે કાર્યકારી યોજનાના કારણે અમૂલ કંપની એવી કંપની છે કે જેનું માલ એટલે કે રો મટીરિયલ, એકત્રીકરણ, પ્રોસેસિંગ અને પેકેજિંગ એ ત્રણેયની કોસ્ટ કરીએ તો 15% આવે છે. હા, 15%. અને કમ્પેરિઝન કરીએ બીજી કંપની સાથે તો એ લોકોનું ડિસ્ટ્રીબ્યુશન, હોલસેલર, રિટેલર, ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ જોઈએ તો બીજી બધી કંપનીઓની વધારે આવતી હોય છે, જ્યારે અમૂલ કંપનીની માત્ર 5% છે. હા મિત્રો, માત્ર 5%. તો તમને એમ થશે કે 15% એકત્રીકરણ, પ્રોસેસિંગ અને પેકેજિંગ અને 5% ટ્રાન્સફોર્મર, હોલસેલર, રિટેલર બધા, તો બાકીના 80% ક્યાં ગયા? તો આ જ છે અમૂલ કંપનીનો પાવર. એને 80% ઈ ખેડૂતોને, પશુપાલકોને આપી દે છે, જે એ લોકોને દૂધ આપે છે, રો મટીરિયલ આપે છે ને એના જ કારણે આજે અમૂલ કંપનીને ખેડૂતોની કંપની, ફાર્મરની કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે. હા, તો આ હતી કાર્યકારી યોજના. ત્યારબાદ આપણે જોઈએ 5મી, એ છે એક ઉપયોગી યોજના. એક ઉપયોગી યોજના. શા માટે રિપીટ કર્યું મેં? એક જ વાર જેનો ઉપયોગ થાય છે એવી યોજના. આપણે માંડવીમાં જઈએ, આપણે એન્ટર થઈએ છીએ એટલે તરત જ બારે આપણે ડાબી બાજુ દેખાય કે વાણ બધા બનતા છે, મોટી મોટી શીપ બનતી હોય છે, વહાણ બનતા હોય છે. તો એ બનાવવાનું, એનું બ્લુપ્રિન્ટ, એનો નકશો બનાવવાનું કાર્ય છે એક જ વાર થશે. એ બની ગયું, કાર્ય પૂરું. બરાબર છે. ભુજથી માંડવીનો રસ્તો બનાવે છે, એક જ વાર બન્યો.
કોઈ બાંધકામ કરાવે છે, કોઈનું ઘર બની રહ્યું છે, કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે, તો એ કન્સ્ટ્રક્શન એકવાર થઈ ગયું, એનું ઉપયોગી યોજના, એનું આયોજન હતું, એના પ્રમાણે થઈ ગયું, પછી બીજે ક્યાંય એને લાગુ પાડી શકશું નહીં. મારા ઘરનો નકશો અલગ છે, તમારા ઘરનો નકશો અલગ છે, માત્ર ને માત્ર એનો ઉપયોગ એક જ વાર કરવામાં આવે છે. એક ઉપયોગી યોજનાનું બીજું ઉદાહરણ લઈએ તો બજેટ. આપણી ગવર્મેન્ટ દ્વારા દર વર્ષે બજેટ બહાર પાડવામાં આવે છે. તો આ બજેટ છે એ ગયા વર્ષનું શા માટે આ વર્ષે યુઝ નથી કરતા? કામ તો સમય, સંજોગ, ધંધાકીય પર્યાવરણ બધું જ શું છે? અલગ છે. તો અલગ છે એના માટે જ એને આપણે એક જ વખત ઉપયોગમાં લઈ શકીએ છીએ, રિપીટ કરી શકતા નથી. ત્રીજું ઉદાહરણ દઉં તમારા ઘરનું. તમારી મમ્મી દર મહિને રાશનનું જે લિસ્ટ બનાવે છે એમાં દર મહિનાનું બિલ જો 5000 નું હોય, એપ્રિલ મહિનાનું 5000 નું બન્યું છે તો મે મહિનાનું 5000 નું જ બને એવું જરૂરી નથી. એપ્રિલ મહિનામાં ચોખા 2 કિલો લીધા છે તો મે જૂન મહિનામાં પણ એટલા જ લઈએ એટલું જરૂરી નથી. પ્રસંગો આવે છે, બર્થડે પાર્ટી આવે છે, વધુ ઓછા પ્રમાણમાં આપણે ફેરફાર કરવા પડે છે. તો એ એક ઉપયોગી યોજના છે. આપણા ઘરમાં જે કમાતા હોય છે એની સેલેરી ઉપર પણ ડિપેન્ડ કરે છે. જો સેલેરી વધારે હશે તો ખર્ચા વધી જશે, સેલેરી ઓછી તો ખર્ચામાં કાપ મૂકવામાં આવે છે. ત્યારબાદ આ યોજનાઓ પૈકી છેલ્લો મુદ્દો છે આકસ્મિક યોજના. નામ જ કે છે આકસ્મિક. આપણે ધાર્યું તું કંઈક અને થઈ ગયું કંઈક. આપણે જોયું એની મર્યાદામાં, આયોજનની મર્યાદામાં પહેલો મુદ્દો શું હતો? ભાવિની અનિશ્ચિતતા. એટલે કે ભવિષ્ય છે એ નિશ્ચિત છે નહીં, એમાં ફેરફાર થઈ શકે છે. એની પાછળ કારણો કોઈ પણ હોઈ શકે, જેવા કે રાજકીય પરિબળો, સામાજિક પરિબળો, કુદરતી આફતો કે પછી આ કોરોના જેવા વાયરસ, જે આપણા આખા આયોજનનું આપણું જે ધાર્યું કામ હોય છે એ કરવા દેતા હોતા નથી. આના માટે હું મસ્ત ઉદાહરણ લાવી છું ને તમને પાછું યાદ પણ કરાવીશ. હા, ઉદાહરણ લઈએ છીએ આપણે મેગી. તમને બધાને બહુ ભાવે છે ને મેગી નૂડલ્સ? હા, તમને પહેલા પણ વાત કરી છે એ પ્રમાણે મેગી ઉપર વચ્ચે બેન્ડ આવી ગયો હતો. મેગી કોઈ પણ વેચી શકશે નહીં, એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવું સાબિત થયું હતું અને ત્યારબાદ એના ઉપર બેન્ડ આવ્યો હતો. તો મેગી નૂડલ્સની કંપનીએ ક્યારે એવું નહોતું વિચાર્યું કે કોઈક વખત એવો પણ સમય આવશે કે મને માર્કેટમાંથી મારો માલ છે પાછો લેવો પડશે. તો એ વખતે એણે આકસ્મિક યોજના ઘડી અને પોતાનો જે માલ જ્યાં જ્યાં હતો ત્યાંથી એણે પાછું મંગાવ્યો. કોઈ પણ જગ્યાએ પછી મેગી અવેલેબલ હતી નહીં. તો આને કહેવાય આકસ્મિક યોજના. ફરીથી એક રીકેપ જોઈએ તો કુલ 6 યોજનાઓ છે. પહેલી છે કાયમી યોજના, જેમાં મોટા ભાગે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો હોતો નથી. લાંબા સમયગાળા માટે એને ચાલે છે. કર્મચારીઓને એકને એક કાર્ય માટે વારંવાર ઉપરી અધિકારીને પૂછવા જવું પડતું નથી. બીજું આવ્યું વ્યૂહાત્મક યોજના. તો હંમેશા કંપની વ્યૂહાત્મક યોજનાનું ઘડતર કરશે ત્યારે જોશે કે મારી શક્તિ શું છે, મારી નબળાઈઓ શું છે અને એના અનુસંધાને જ એ પોતાનું વ્યૂહાત્મક આયોજનનું ઘડતર કરશે. ત્યારબાદ આવી ત્રીજી સુનિયોજિત યોજના. તો આપણી વ્યૂહાત્મક યોજનામાં જે લાંબા ગાળાના હેતુઓ નક્કી કર્યા છે એને સિદ્ધ કરવા માટે, હાંસલ કરવા માટે જે યોજનાઓ ઘડવામાં આવે છે એનો સમયાંતર કેટલો છે? 1 વર્ષથી ઓછો. 1 વર્ષના ગાળામાં એનું આયોજન કરવામાં આવે છે અને નાના નાના ધ્યેયો સાથે મોટા ધ્યેયને પ્રાપ્ત કરવામાં આવે છે. અત્યારે હું એમ કહું કે મારે 5 વર્ષ પછી મારું ટર્નઓવર 5 કરોડનું કરવું છે, તો અત્યારે મારે 1 કરોડનું ટર્નઓવર તો કરવું જ જોઈએ. તો 1 વર્ષના પ્લાનિંગ સાથે હાલીશ અને 3 મહિનાની સુનિયોજિત યોજનાનું ઘડતર કરીશ. ત્યારબાદ ચોથું આવે છે કાર્યકારી યોજના. આપણે આગળ સમજ્યા કેમ સુનિયોજિત યોજના અને કાર્યકારી યોજના બંને સરખા છે. 1 વર્ષ માટે છે, વિભાગીય વડા દ્વારા તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે પાંચમું
એક ઉપયોગી યોજના. તો આપણે જોયું કે જે યોજનાનો સિંગલ ટાઈમ યુઝ વન ટાઈમ યુઝ થાય એને જ કહેવાય છે એક ઉપયોગી યોજના. અને ત્યારબાદ છેલ્લું જોયું આકસ્મિક યોજના. આકસ્મિક યોજના તો તમે ક્યારે નહીં ભૂલો, કારણ કે એમાં તો તમારી ફેવરેટ મેગીનું ઉદાહરણ છે જેને બેન્ડ કરી દેવામાં આવી હતી. બરાબર. તો જ્યારે પણ કુદરતી, સામાજિક, રાજકીય સંજોગોમાં ફેરફાર આવે છે ને આપણે કોઈ યોજનાનું ઘડતર કરીએ છીએ, ઓન ધ સ્પોટ ઘડતર કરીએ છીએ, એને જ કહેવાય છે આકસ્મિક યોજના. તો વિદ્યાર્થીનીઓ, આ હતી યોજનાના પ્રકારો. આનું પણ તમારે સૌ કોઈએ સ્વમૂલ્યાંકન કરવાનું છે. ફોટો, ઇમેજ ઘણાએ મને પીડીએફમાં મોકલી છે. તમે પીડીએફમાં કન્વર્ટ નહીં કરો તો બી ચાલશે, મને ખાલી ઇમેજીસ મોકલવાની છે. સૌ કોઈ આજે આપણે આ ચેપ્ટર પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે નવા ચેપ્ટર સાથે નવા વિડીયોમાં મળશું. સૌ કોઈ ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો.